બેટા જો ને આ મન નહીં ફાવતું. અરે મમ્મી આ આંકડા દબાવો અને પછી ઉપર ચોકડી છે દબાઈ નાખો એટલે થઈ જાય તમારું. બેટા જો ને આ હજી મને નથી ફાવતું. અરે મમ્મી કેટલી વાર તો કીધું આ આંકડા છે એ દબાઈ નાખો ને ઉપર આ ચોકડી છે એ દબાઈ નાખો. તમને નહીં ખબર પડતી કઈ? અરે આ શું એની ઉપર તો જવાબ છે બેટા, તો તારે એટલા કરી નાખાય ને. હા બેટા જો ને હજી મને નથી ફાવતું. અરે મમ્મી મેં તમને 3 વખત સમજાવી દઉં, તમને કેમ ખબર નહીં પડતી? પણ જવાબ ખબર નહીં પડતી હરકીને સમજાય ને તમે. અરે બેટા મેં તને કેટલી વાર કીધું, જો આ એનો સવાલ છે, આનો જવાબ આપ્યો છે અને આનો સરવાળો કરે તો જ મળી જશે તને. હા બેટા મેં શ્રેયસની જેમ તને 3 વખત જ કીધું તું. બેટા જ્યારે તમે નાના હતા ને ત્યારે એક એક સવાલ તમે મને 5-5 વાર પૂછતા હતા, પણ મેં તમને ખીજાઈને જવાબ નથી આપ્યો. બેટા તમારા દીકરાની જેમ અમે પણ તમારી પાસે પ્રેમ જ માંગીએ છીએ, પણ મને નથી આવડતું એટલે મારે તમને વારંવાર પૂછવું પડે. સોરી મમ્મી, આ બધો કામકાજનો લોડને લીધે ને ભાગદોડની જિંદગીમાં અમારો સ્વભાવ બી આવો ગુસ્સાવાળો જ થઈ ગયો છે. પણ વાંધો નહીં, હવે અમે છોકરાની જેમ તમારી જોડે પર પ્રેમથી જ વાતો કરશું. હા વાંધો નહીં બેટા, એવું જ અમે ઈચ્છીએ છીએ.